આજનો કાર્યક્રમ રૂડો લાગે છે. આજે આપણા અશ્વિનભાઈ ચૌધરી જે મહેસાણા તાલુકાના શિક્ષક સંઘના છે અને અમારા વાલી પણ છે, તે આજના કાર્યક્રમને અનુલક્ષીને બે શબ્દો કહે જેની અમને ખૂબ ખુશી છે. અશ્વિનભાઈ ચૌધરીને સ્ટેજ ઉપર આવવા માટે હાર્દિક આમંત્રણ છે. ભારત માતા કી આજના કાર્યક્રમો આવીને બહુ ખુશી મળી અને આજનો કાર્યક્રમ ખૂબ જ સુંદર. આપ સૌ જોઈ રહ્યા છો કે આચાર્ય મેડમ મયુરી મેડમ અમને એમનો સ્ટાફ ખરેખર ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને એમનો ઉત્સાહ મયુરી બેનને તો હું છેલ્લા 2-3 વર્ષથી ઓળખું છું, પણ એમનું જે કામ જોયું, એમની ચીવટ અને બાળકો સાથે સંકલન જે કરી રહ્યા છે, નાના ભૂલકાને એક બાળકનો એ પરિચય વ્યક્તિગત આપી રહ્યા છે. આપણે જોયું કે એક બાળક એવું હતું કે જે હોસ્પિટલમાંથી સીધું અહીંયા આવ્યું હતું, તો બેને એટલી સુંદર રીતે એની ધ્યાન રાખ્યું, એના બાળકને કેટલું પ્રોત્સાહન આપ્યું છે કે જે બાળક અહીંયા આવવા માટે થનગની રહ્યું હતું. એટલે એક બાળક ખૂબ જ સુંદર અને જીવટપૂર્વક ધ્યાન રાખી રહ્યા છે. અમે બેન વાલી તરીકે આપને ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમે જે બાળકોને સુંદર પ્રયાસો કરી રહ્યા છો, આ કાર્યક્રમના જ નહીં પણ શૈક્ષણિક બાબતોમાં પણ જે ધ્યાન આપી રહ્યા છો, ખરેખર અમે ઘણી બધી શાળાઓમાં જઈએ છીએ પણ આપણું આયોજન ખૂબ જ સરસ છે અને આવનારા વર્ષોમાં તમે આ સંસ્થાને ખૂબ જ ઉચ્ચ કક્ષાએ લઈ જશો એવી અમને આશા પણ છે. સાથે સાથે વાલી તરીકે આપણે પણ ધ્યાન રાખીશું કે બાળકો શાળામાં તો ધ્યાન શિક્ષકો રાખશે પણ વાલી તરીકે આપણે પણ આપણા બાળકોનું ધ્યાન રાખીશું, કારણ કે આવનારા સમયમાં ભારત આપણો દેશ હવે એક નવી દિશામાં નવી ગતિથી આગળ વધી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે અન્ય દેશોના બાળકો ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યા છે, તો પણ આપણું પણ બાળક શાળામાં પણ એવું ટેલેન્ટ રહે છે. ઘેર પણ આપણે એવી કાળજી રાખવાની કે આપણું બાળક ઘરે હંમેશા આગળ વધે અને આપણો દેશ પણ સાથે સાથે આગળ વધે અને દુનિયામાં ભારત દેશ એક શ્રેષ્ઠ રાષ્ટ્ર બનીને રહે એવા પૂરા પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરીશું. અને બ્રાઇટ એજ્યુકેશન સંસ્થાને ખૂબ અભિનંદન આપું છું. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પણ શુભેચ્છા આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. આપણી સંસ્થામાં રામપુરા કેમ્પસમાં કરાટે બાળકોને શીખવાડવામાં આવે છે. મોટાભાગના વાલીઓ જાણે છે કારણ કે એના આપણે વિડીયોને ઘણીવાર મૂકતા હોઈએ છીએ. આજે એ જ કરાટેની ઝાંખી તમને રૂબરૂ બતાવીએ છીએ કે આપણી સ્કૂલના આપણી જ હાજરીમાં બાળકો કેટલા તૈયાર થયા છે, કારણ કે આજના જમાનામાં આત્મરક્ષણ ખૂબ જરૂરી છે. થેન્ક યુ. વાલી માટે સૂચના છે, ગોવિંદાવાળા બાળકો ધોરણ 2 અને 3 રામપુરાના બાળકોના કોસ્ટ્યુમ ચેન્જ થઈ ગયા છે. વાલીશ્રીને વિનંતી છે કે પાછળથી આપના બાળકોને આપની સાથે લઈ લેજો. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. વર્તમાન સંજોગોમાં બાળકો માટે આત્મરક્ષા અનિવાર્ય બની ગઈ છે. તેથી જ અમારા મેનેજમેન્ટ દ્વારા એક સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે બાળકોને કરાટેની તાલીમ આપવાની. કરાટે મુખ્યત્વે મનની તાકાત અને સારી વર્તણૂક પર ભાર મૂકે છે જે શરીરની તાકાતમાં હોય છે. ઈસવીસન 1960 અને 1970 ના દાયકામાં કરાટે ઉપરની ફિલ્મોને કારણે કરાટે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યું છે. તો આપની સમક્ષ કરાટે લઈને આવી રહ્યા છે રામપુરા સ્કૂલના સ્ટાન્ડર્ડ 3 થી 7 ના વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.
હું ઈચ્છું છું કે દરેક બાળકને પોતાની રક્ષા માટે કરાટે તો આવડવા જ જોઈએ. અને છેલ્લે કાર્યક્રમના અંત તરફ જતા હું એટલું જ કહીશ, बाग में फूल खिलते रहेंगे, बाग में फूल खिलते रहेंगे, हवा के आने पर हिलते रहेंगे, हवा के आने पर हिलते रहेंगे. रही अगर ऊपर वाले की मेहरबानियाँ, रही अगर ऊपर वाले की मेहरबानियाँ, तो आगे भी ऐसा सांस्कृतिक प्रोग्राम करते रहेंगे. जय हिंद, जय भारत, भारत माता की जय. પેરેન્ટ્સ ને થોડી વાર બેસવા માટે વિનંતી છે. આભાર વિધિ માટે મિતુલ સર. કેજી 2 ના ડી ગ્રુપના બાળકો રેડી છે. પેરેન્ટ્સ ને વિનંતી છે કે આપ બાળકોને પાછળથી લઈ લેશો. હેલો, ગુડ મોર્નિંગ. દરેક કાર્યક્રમનો આપણે અંત હોય છે, એમ આપણા પણ કાર્યક્રમનો અંત તરફ આપણે વધી રહ્યા છીએ. મોકો મળ્યો છે મુજને, ત્યારે આ મોકાનો હું લાભ ઉઠાવી લઉં. પહેલા કુદરતનો, પછી આપ સૌનો આભાર માની લઉં. અહીં અત્રે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ કે જેમણે આપણો કાર્યક્રમ સફળ બનાવ્યો, પોતાનો કિંમતી સમય આપે, તેમનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ વાલીગણ મિત્રો કે જેમણે પોતાના બાળકોના સુંદર પરફોર્મન્સ નિહાળ્યા અને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી મયુર મેડમ કે જેમણે, તેમનો પણ આભાર માનવો એટલું ઓછું કહેવાય, કે જેમણે અમારું પીઠબળ બની અમારી પડખે સતત ઊભા રહી અમને યોગ્ય માર્ગદર્શન આપી આ કાર્યક્રમ સફળ બનાવવા, તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ અમારા પ્રિન્સિપાલ શ્રી અને સર્વે શિક્ષણ મિત્રો કે જેમણે બાળકોને પાછળ યોગ્ય માર્ગદર્શન આપી, તેમને ડાન્સ ખૂબ જ મહેનત કરી માર્ગદર્શન આપી, તો તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.